આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેર પોલીસ અને વીટીઈટીના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક બ્રિગેડ ભરતી 2026નો સમાપન સમારોહ યોજાયો છે। 169 નવનિયુક્ત જવાનોને સંમતિપત્ર એનાયત કરવામાં આવ્યું છે। શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ અને સુવ્યવસ્થિત બનાવવાના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ વીટીઈટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ટ્રાફિક બ્રિગેડ ભરતી 2026નો સમાપન સમારોહ યોજાયો, જ્યાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં ટ્રાફિક બ્રિગેડના નવનિયુક્ત પામેલા 169 માનદ સેવકોને આવકારવામાં આવ્યા છે। આ ગરિમાપૂર્ણ સમારોહમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા છે। તેમના વરદસ્તે તમામ 169 નવનિયુક્ત ટ્રાફિક બ્રિગેડના જવાનોને સત્તાવાર રીતે સંમતિપત્ર એનાયત કરાયા છે। પોલીસ કમિશનરે નવા જવાનોને ફરજ પ્રત્યે નિષ્ઠા રાખવા અને શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવામાં સક્રિય યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે। કાર્યક્રમને સફળ બનાવવા માટે વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત અનેક ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા છે, જેમાં મુખ્યત્વે તેજલબેન પટેલ ડીસીપી, ટ્રાફિક વહીવટી શાખા બાબુભાઈ પટેલ, નંદેશ્રી ઇન્ડસ્ટ્રીયલ ચેરમેન સાથે જ વીટીઈટીના હોદ્દેદારો તેમજ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા છે। નવનિયુક્ત તમામ માનદ સેવકોએ ઉત્સાહભેર પોતાની નવી જવાબદારી સ્વીકારી શહેરની સેવામાં જોડાવાનો સંકલ્પ પણ લીધો છે। વડોદરા શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટના સંબંધિત કામગીરી સરસ રીતે કરવામાં આવે અને શહેરમાં મોબિલિટી બની રહે તે દિશામાં કેટલાક સમયથી આપણે પ્રયાસો કરતા હોઈએ છીએ। આના ભાગરૂપે આજે 225 જેટલા ટ્રાફિક બ્રિગેડના માનદ વેતકોને આપણે નિયુક્ત કરી તાલીમ આપી આજથી એમને વિભાગમાં જોડવાની નિર્ણય લીધી છે। આપણે પાસે જે કંઈ વેકન્સીઓ હતા આ રીતે આપણે પૂર્ણ કરવાની પ્રયાસ કરી છે। એમને ટ્રાફિક પોલીસ સાથે ઊભા રહીને જંકશનોમાં કેવી રીતે મેનેજમેન્ટ કરવું, કયો પ્રકારના ઉલ્લંઘન છે, આમાં કેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે અને સાથે સાથે ટ્રાફિક એન્ફોર્સમેન્ટમાં પોલીસ સાથે ઊભા રહેવા માટે સમજ આપી છે, તાલીમ આપી છે। મને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં ટ્રાફિક બ્રિગેડના માનદ વેતકોના સંખ્યામાં વધારો થવાના કારણે આપણા પાસે જેટલા જંકશનો છે આના મેનેજમેન્ટ, એન્ફોર્સમેન્ટમાં સુધારો અને સાથે સાથે મોબિલિટી પ્રોવાઈડ કરવાની આપણા જે પ્રયાસો છે આમાં ખૂબ પોઝિટિવ રિઝલ્ટ આવશે અને ટ્રાફિક વિભાગ તરફથી થતી દરેક એક્ટિવિટીમાં આ લોકો હિસ્સેદાર બનશે એવું મને વિશ્વાસ છે।